સોમનાથના વેરાવળ રેલવે સ્ટેશન ખાતે હોબાળો સ્ટેશન પર નિયત પાર્કિંગની કોઈ સુવિધા વિના જ રેલવે બોર્ડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગના નામે તગડી રકમ વસૂલવામાં આવી રહી છે। રેલવે કમિટી મેમ્બર અને સામાજિક આગેવાન અનિશ્ચિત સહિતના શહેરીજનોએ સ્થળની મુલાકાત લીધી હતી। તો આપણે જણાવી દઈએ કે સ્ટેશન માસ્ટર એલડી महापात्रा साथे तपास करता गंभीर क्षतिओ बहार आवी हती। पार्किंग स्थळे नियम विरुद्ध हाथे लखाયેલી पहुंचो આપવામાં આવી છે તો અનધિકૃત લોકો દ્વારા પૈસા વસૂલવામાં આવી રહ્યા છે। ગીર સોમનાથમાં પેન્ડ પાર્કિંગમાં હાથેથી લખેલી પહોંચ આપવામાં આવી રહી છે। પાર્કિંગ સુવિધાઓ વગર જ ખાનગી કંપનીઓ ધમધમી રહેશે ત્યારે ગીર સોમનાથના વેરાવળ રેલવે સ્ટેશન ખાતે હોબાળો મચ્યો હતો। પાર્કિંગ ચાર્જ વસૂલાતા હોબાળો થયો છે। તો આપને જણાવી દઈએ કે પાર્કિંગ સુવિધાઓ વગર જ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથના વેરાવળ રેલવે સ્ટેશન ખાતે હોબાળો મચ્યો હતો। પેન્ડ પાર્કિંગમાં ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને હાથે લખેલી પહોંચ આપવામાં આવતી હતી જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી વેરાવળના લગભગ 2000 જેટલા ગ્રુપોમાં એકાએક વેરાવળ પટાંગણ જે રેલવે સ્ટેશનનું પટાંગણ છે તેમાં પાર્કિંગની સુવિધા વગર પાર્કિંગ ચાલુ કરી અને અન્ય કોન્ટ્રાક્ટરને કોઈને આપેલો છે એવી વાત જાણવા મળી એટલે તરત જ અમે આજે સવારે આપણે ખાસ રેલવે સ્ટેશન માસ્ટર ને મળી અને એની માહિતી જાણી ત્યારે ખબર પડી કે ભાઈ જે રેલવેનો પાર્કિંગનો જે કોન્ટ્રાક્ટ અપાયેલો છે એના હિસાબે પાર્કિંગ લે છે પરંતુ જે પાર્કિંગ છે નિયમ મુજબ નથી લેતા અને નિયમથી વિરુદ્ધમાં ખાલી કાચી પરચી આપી અને એમાં કોઈ પણ જાતની ડેટ કે કોઈ કોન્ટ્રાક્ટરનું નામ કે નિયમ વગરનું હોય એવી રીતની અમારી પાસે ધ્યાનમાં આવતા અમે તરત જ ઉપર ડીસીએમ ને પણ રજૂઆત કરી છે અને અમે એવી માંગ કરી છે કે જ્યાં સુધી પાર્કિંગ છે એ સ્વતંત્ર રીતના ન બને કે જેમાં અલગ અલગ સુવિધા યુનિનલ પાણીની સુવિધા જે બાઉન્ડ્રી વાળવી જોઈએ કે દિવાલ કરવી જોઈએ એવું પાર્કિંગની જેથી કરીને જે વાહનો પાર્ક કરે એની સુવિધા રહે એવી રીતનું ન થાય અને જ્યાં સુધી સીસીટીવી કેમેરા ન લાગે ત્યાં સુધી પાર્કિંગ ચાર્જ ન વસૂલવો એવી અમારી માંગ છે જેને ખાસ કરીને વેરાવળમાં અનેક લોકોએ સમર્થન આપ્યું છે ને આવી જો ઘટના બનશે અને બીજી વાર આવી રીતના મન ફાવે એમ લેશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વેપારી તરફથી ચીમકી આપવામાં આવી છે।